હાય મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? એકદમ મજામાં હશો એવી આશા રાખું છું. મિત્રો આવી ગયો છું એકદમ મસ્ત આજનો એકદમ વહેલી સવારનો એકદમ નવો જ વિડીયો લઈને. તો મિત્રો આજનો વિડીયો મારો એ પ્રમાણે છે કે તમને પણ જોવાથી કંઈનું કંઈ શીખવા મળશે. તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોયું હશે કે મારા આગલા વિડીયોમાં મારું સ્પ્લેન્ડર બાઇક એકદમ મસ્ત જૂનું હતું. તો મેં એને એકદમ મસ્ત નવું કરી દીધું છે, પણ મિત્રો થોડું કામ બાકી રહી ગયું હતું, કારણ કે એના સ્ટીકરો નહોતા મળ્યા, લગાવવાના બાકી હતા. તો મિત્રો થોડો ટાઈમ મળ્યો, અમદાવાદ જવાનો હતો, મિર્ઝાપુરથીના સ્ટીકરો પણ મસ્ત લાવી દીધા હતા. તો મિત્રો થોડા ટાઈમમાં આજે સમય છે વહેલી સવારે, કારણ કે મને ટાઈમ તો મળતો નથી, કારણ કે નોકરી જવાનું હોય છે 9 વાગે. તો મિત્રો વહેલી સવારે ઉઠી ગયો છું, એકદમ વાગી ગયા છે સવારના 7, અને મિત્રો લઈને આજે બેઠો છું મારા બાઇકનું થોડું કામ. તો મિત્રો કન્ટિન્યુ મારો વિડીયો ચાલુ જ છે, તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એકદમ જૂનું બાઇક હતું, 2011 મોડલ બાઇક મારું, અને મેં બાઇકને જાતે જ કેવું બનાવી દીધું છે. તો તમે જોઈ શકશો મારું બાઇક. તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો હું ઘસી રહ્યો છું એકદમ પહેલાંનો જે લોગો હતો એના પર કાચ પેપર, કારણ કે લોગો દેખાશે અને હું ઉપર કલર લગાવીશ તો સારું પણ નહીં લાગે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એકદમ મસ્ત કાચ પેપર મારું પડે, એના પહેલાંનો લોગો હોય તો એકદમ કલર મારીશું તો દેખાઈ આવશે. એકદમ એને પણ એકદમ મસ્ત ક્લિયર કરવો પડતો હોય છે. તો મિત્રો આ બાઇક મેં મારા જાતે જ એકદમ મારું જૂનું બાઇક હતું, એકદમ મસ્ત નવું કરવાનું વિચાર્યું છે. તો મિત્રો તમે સાંભળ્યું છે, ઘણા લોકો કહેતા હોય છે મારી પાસે સમય હોતો નથી. આ કોમન શબ્દ થઈ ગયો છે. તમે જેને પણ પૂછો કે ક્યાં ટાઈમ જ છે, તો મિત્રો ટાઈમ તો કોઈની પાસે હોતો નથી. મારી પાસે પણ ટાઈમ નથી, કારણ કે 11 કલાક જોબમાં જતા રહેશે અને આવા જવાનું કલાક, એટલે ટોટલ 12 કલાકની જોબ કરું છું. પણ છતાં પણ કંઈક કરવું હોય તો એકદમ મસ્ત ટાઈમ કાઢું છું અને એકદમ મસ્ત ખુશીથી મારું કામ કરું છું. મિત્રો જો તમારી પાસે પણ ટાઈમ ના હોય તો બહાના ના બનાવતા, એટલે ટાઈમ મળતો નથી, ટાઈમ આપણે ખુદ કાઢવો પડે છે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મારું બાઇક હીરો હોન્ડા હતું, એકદમ મસ્ત કાચ પેપર મારીને લોગો ઘસી દીધો છે, તમે જોઈ શકો છો. તો બાઇકનું ઘણું બધું કામ મેં કરી દીધું છે. તો આ લોગો પણ ઘસી દીધો છે, થોડા ટાઈમમાં એને કલર મારવાનો છે મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો એકદમ મારી પાસે સ્પ્રેના ડબ્બા પણ છે, બ્લેક કલરના, સિલ્વર કલરના. તો એ જ પ્રમાણે આનાથી જ એકદમ મસ્ત મેં બાઇક નવું કર્યું છે, કારણ કે બજારમાં મેં વાત કરી હતી, પૂછાયું હતું, તો બજારમાં ખાલી મને બાઇક પર કલર મારવાના મને 7,000 રૂપિયા ખાલી બાઇકના કલર કરવાના કીધા હતા. તો મિત્રો બસ એ જ વસ્તુ મેં 500થી 1,000 રૂપિયામાં ઘરે ખુદ જાતે કરી દીધી છે. મિત્રો જો તમારી પાસે પણ આવી કોઈ આવડત ના હોય તો મારો આ વિડીયો જોઈને તમે પણ ખુદ તમારું બાઇક એકદમ મસ્ત કરી શકો છો. કારણ કે બાઇકને કલર મારવાનો હોય કાચ પેપર મારીને, અને એના બધા સ્ટીકરો તમને મિર્ઝાપુર, મારા આગલા વિડીયોમાં મેં બતાવ્યું એ પ્રમાણે મિર્ઝાપુરમાં એકદમ બધા સ્ટીકરો તમને મળી જશે. અને વહેલા વંછું પણ મારી જોડે ઉઠી ગયો છે, તમે જોઈ શકો છો મસ્ત રીતે. એ પણ મારા જોડે એકદમ મારા કામમાં એકદમ સહયોગ આપવા આવી ગયો છે, કે મારા પપ્પા એકલા શું કરે છે વહેલા. સામે જોવા તો એકદમ સૂર્ય પણ એકદમ ઉગી રહ્યો છે, અને મારું કામ પણ એક બાજુ ચાલુ જ છે. અરે તું દેખાય છે મારા બેટા. તો તમે જોઈ શકો છો મારી સ્વરા પણ ઉઠી ગઈ છે, મારી જોડે આવી ગઈ છે, અને એકદમ મસ્ત બાઇકને જે સ્પ્રે મારે મારવાનો હતો એ પણ મેં મસ્ત મારી દીધો. થોડી વાર સુકાવા દેવું પડશે, પછી હું એના પર સ્ટીકરો લગાવીશ અને એકદમ મસ્ત મારું બાઇક બનાવી દઈશ મિત્રો. તો મિત્રો જોઈ શકો છો એકદમ બાઇકને મસ્ત મેં સ્પ્રે પણ મારી દીધું છે. તમે જોઈ રહ્યા છો મારું એકદમ સ્પ્લેન્ડર બાઇક, કલર પણ એકદમ મસ્ત વાગી ગયો છે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો મારો વંશુ પણ મને બહુ ટાઈમથી કહેતો હતો પપ્પા બાઇક જૂનું થઈ ગયું છે, નવું લાવી દો.
પણ ભાઈ અમારું ઘર એકદમ બધી રીતે જોઈને ચાલવું પડતું હોય છે, જવાબદારીઓ પણ બહુ બધી હોય છે. તો નવું બાઇક હાલ લવા એવું નહોતું, તો વંશુની પણ એકદમ નવા બાઇકની ખુશી મેં પૂરી કરી દીધી છે મિત્રો. તો મારું બાઇક એકદમ જૂનું હતું, એમાંથી મેં એકદમ મસ્ત નવું બનાવી દીધું છે. વિડીયો ચાલુ જ રાખજો, હું સ્ટીકરો લગાવીશ, તમને આખું બાઇક ટોટલ બતાવવાનું છે મિત્રો મારે. તો મિત્રો કલર પણ શું કર્યો છે ત્યાં સુધી એકદમ ઘરમાંથી સ્ટીકરો પણ લાવી દીધા છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે સ્ટીકરો લગાવવાના છે. તો વંશુના ચહેરા પર પણ ખુશી તમે જોઈ શકો છો, અને મારી સ્વરા પણ તમે જોઈ શકો છો. મારું બાઇક હતું હીરો હોન્ડા 2011નું મોડલ, પણ બસ અત્યારે લેટેસ્ટ મારે હીરોનું બનાવી દેવાનું છે મિત્રો. તો થોડા ટાઈમમાં હું સ્ટીકરો પણ લગાવી દઈશ. તો મિત્રો કલર પણ શું કર્યો છે ત્યાં સુધી એકદમ ઘરમાંથી સ્ટીકરો પણ લાવી દીધા છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે સ્ટીકરો લગાવવાના છે. તો વંશુના ચહેરા પર પણ ખુશી તમે જોઈ શકો છો, અને મારી સ્વરા પણ તમે જોઈ શકો છો. મારું બાઇક હતું હીરો હોન્ડા 2011નું મોડલ, પણ બસ અત્યારે લેટેસ્ટ મારે હીરોનું બનાવી દેવાનું છે મિત્રો. તો થોડા ટાઈમમાં હું સ્ટીકરો પણ લગાવી દઈશ. મિત્રો વંશુ પણ મને કંઈ કહી રહ્યો છે. પપ્પા હેલ્મેટ દાળ hatte કામ કરી નાખા. એવું કહી રહ્યું છે કે પપ્પા તમારું હેલ્મેટ પણ લાલ છે, તો સારું નથી લાગતું, કાળું કરી દો ને. તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં હેલ્મેટ પણ લઈ લીધું છે. મારું લાલ હેલ્મેટ હતું, પણ મારી પાસે સ્પ્રે વધ્યો છે, તો એકદમ મસ્ત એને પણ હું બ્લેક બનાવી દઈશ. તો મિત્રો મેઘા પણ એકદમ ઉઠીને આવી ગઈ છે, અને વંશુની પણ એકદમ મસ્ત ખ્વાહિશ પૂરી કરી દઈએ. તો મિત્રો મારું લાલ હેલ્મેટ એકદમ મસ્ત કાળું બનાવી દઈએ. મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત સ્પ્રે મારી રહ્યો છું. તો મિત્રો હેલ્મેટ પણ મારું મસ્ત નવા જેવું પેટી પેક બની જશે. એકદમ બ્લેક કરી દઉં છું. તો મિત્રો થોડો સ્પ્રે વધ્યો તો હેલ્મેટ પણ એકદમ લાલ એકદમ મસ્ત નહોતું લાગતું, કારણ કે વંશુ મને રોજ કહેતો પપ્પા લાલ હેલ્મેટ સારું લાગતું નથી. તો એની પણ એકદમ મસ્ત ખ્વાહિશ હતી. મેં કીધું 800 થી 1000 રૂપિયાનું નવું હેલ્મેટ લાવવું નથી. તો મિત્રો બસ એ જ હેલ્મેટને મસ્ત કાળું કાળું બ્લેક મસ્ત બનાવી દીધું છે, અને એકદમ નવું જ કરી દીધું છે મિત્રો. તો મિત્રો બાઇકનો કલર સુકાય ત્યાં સુધી નાવા ધોવાનું કામ એકદમ મસ્ત પતાય, કારણ કે નોકરી પણ જવાનું છે, તો તૈયાર થવું પડશે. તો બાઇકનો કલર સુકાતા અડધો કલાક લાગી જશે. ત્યાં સુધી એકદમ મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈ આગળ વિડીયો બતાવવા તમને જઈ રહ્યો છે મિત્રો. તો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે, કારણ કે હેતલે પણ એકદમ વહેલા ખૂબ જ મહેનત કરીને ચૂલો સળગાવ્યો હોય, પાણી મારા માટે મસ્ત મસ્ત ગરમ કર્યું હોય, તો ટાઈમસર નહીં લેવું પડે. પછી નકર પાણી પણ આવી ઠંડીનું એકદમ ઠંડુ થઈ જાય, તો નાહવાની પણ મજા ના આવે. તો ભાઈ પણ બધું કામ એકદમ સાથે રાખીને કરવાનું હોય છે મિત્રો. તો મિત્રો હેતલ પાણી ગરમ કરે ત્યાં સુધી મમ્મી એકદમ મારા માટે, કારણ કે નોકરી જવાનું છે, તો ટિફિન પણ બનાવી રહ્યા છે. અને એકદમ મેઘા પણ એકદમ બાજુમાં ઊભી રહીને શીખે છે રોટલી બનાવતા પણ, કારણ કે દાદી જોડે શીખશે તો એકદમ મસ્ત મસ્ત રોટલી પણ બનાવતા શીખી જશે મિત્રો. તો મિત્રો નાવા ધોવાનું અને એકદમ માતાજીની દીવાબત્તીનું કામ પતી ગયું છે. અને આજે તો રવિવાર છે, મારી માતાજીનો દિવસ છે. તો મિત્રો માતાજીના થોડા ગરબા વગાડશું ડીજેમાં ઘરે, અને થોડી મોજ પણ કરી લેશું. મારી સદી મારો રોમ તું દુનિયાનો દાતાર છે, તું છે દેવળ તારું આવવાનું મન થાય મારું. મારું કોઈ નતું મારું એ દાડો હતી સતી માતર અમારું. મારો રોમ તો દુખિયાનો દાતાર છે, તું છે તારું આવવાનું. તો મિત્રો તમે જોયું હશે તો એકદમ મસ્ત નાહી ધોઈને એકદમ તૈયાર પણ થઈ ગયો, એકદમ મસ્ત. આજે મારી માતાજીનો દિવસ હતો, તો
તમે જોઈ શકો સામે મંદિર તો એકદમ મસ્ત મોજ પણ કરી લીધી છે અને માતાજીની દીવાબત્તી પણ કન્ટિન્યુ મારે કરવાની જ હોય છે, તો એનો પણ 15 મિનિટનો ટાઈમ લાગી જાય છે. તો આ બધું જ એકદમ સાથે સાચવીને એકદમ મસ્ત ચા પીવા પણ બેસી ગયો છું, કારણ કે અત્યારે મસ્ત ચા પણ સામે મૂકી દીધી છે મિત્રો. અને હજુ બાઇકનું પણ કામ બાકી છે, તો થોડા ટાઈમમાં બાઇકના પટ્ટા પણ એકદમ લગાવી દઈશ અને કમ્પ્લીટ 9 વાગશે એટલે નોકરી પણ નીકળી જઈશ મિત્રો. તો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. હા મિત્રો, તો બધું જ એકદમ મસ્ત કામ પતાવી નોકરી જવાનું છે, તો એકદમ મસ્ત તૈયાર પણ થઈ ગયો છું. સાથે સાથે હેલ્મેટને પણ એકદમ મસ્ત કાળો કલર મારી દીધો, તો એનો પણ કાચ બાકી હતો લગાવવાનો, તો એ પણ લગાવી દીધો છે મિત્રો. તો મિત્રો એકદમ મસ્ત રીતે આરટીઓના નિયમ પણ ફોલો કરું છું અને એ જ પ્રમાણે હેલ્મેટ પણ પહેરું છું અને એકદમ મસ્ત રીતે બાઇક પણ ચલાવું છું મિત્રો. તો તમે પણ જો હેલ્મેટ ના પહેરતા હોય તો ખાસ પહેરજો મિત્રો. અને બીજું, ફેમિલી સાથે રહીને એકદમ બધા જ કામ મસ્ત હસી ખુશી કરજો, ક્યારે પણ કંટાળોને આરસ રાખતા નહીં મિત્રો. અને થોડા ટાઈમમાં હું બાઇકના હજુ સ્ટીકરો પણ લગાવવાનો છું, કારણ કે સ્ટીકરો લગાવતો તો મારે 5-1 મિનિટ લાગશે. હજુ મારે જવાનું 10 મિનિટ વાર છે નોકરી. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ બહુ મહેનત કરી છે, એકદમ ટાઈમ સાચવીને. તો મિત્રો એકદમ મસ્ત મારા બાઇકને પણ એકદમ મસ્ત નવું કરી દીધું છે, કારણ કે આખું બાઇક તમે જોઈ શકો છો 2201 નંબરનું મારું સ્પ્લેન્ડર બાઇક. તો મિત્રો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો આખું બાઇક એકદમ મસ્ત હાલત શોરૂમ કન્ડિશનમાંથી છોડાયું હોય એવું આખું બાઇક કરી દીધું છે મિત્રો. તો મિત્રો બાઇકનું પણ કામ પતાવી દીધું. તમે જોઈ શકો છો મારે નોકરી જવાનો કમ્પ્લીટ ટાઈમ પણ થઈ ગયો, 9 વાગી ગયા છે મિત્રો. તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે મારું એકદમ બાઇક એકદમ 2011 મોડલ એકદમ જૂનું કન્ડિશનનું હતું, જે મારા પપ્પાની એકદમ યાદગીરીનું બાઇક હતું, જે બાઇક મારા પપ્પાએ સળંગ 13 વર્ષ સુધી ચલાવ્યું છે. અને એકદી બધી જ બાઇકમાં એમની યાદો હતી, કારણ કે બાઇક લઈને જે ફરતા હતા. તો બસ મિત્રો મને એવું થયું કે આ બાઇક હું ક્યારેય નહીં વેચું, અને મિત્રો મારાથી બની શકે એટલો ખર્ચો આ બાઇકમાં જ મેં કરી દીધો અને એકદમ બાઇક એકદમ નવી કન્ડિશનનું પણ બનાવી દીધું છે. કારણ નોકરીની સાથે સાથે સાઈડના કામ પણ આ પ્રમાણે બધા કરું છું. તો મિત્રો એકદમ મારા બાપાની યાદ પણ મેં એકદમ સાચવી રાખી છે મિત્રો. જો તમારે પણ કોઈ તમારા સ્વજનની કોઈ યાદ હોય તો એકદમ મસ્ત સાચવી રાખવી જોઈએ. અને મિત્રો એકદમ અત્યારે નવું બાઇક લેવા જઈએ તો 1,20,000 જેવું બાઇકનો ખર્ચો થઈ જાય છે. આપણી પાસે પૈસા એટલા હોય નહીં, તો હપ્તા પાડવા પડે છે અને દર મહિને 5,000નું મગજમાં ટેન્શન. તો મિત્રો આ બાઇકના અંદર મેં થોડો ખર્ચો કરી દીધો, તો 10,000 જેવો મારો ખર્ચો થઈ ગયો છે. તો મિત્રો 10,000માં મારે કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં અને એકદમ મસ્ત નવું બાઇક પણ મેં બનાવી દીધું છે મિત્રો. તો ખરેખર મિત્રો જો તમને પણ મારા વિડીયો આ પ્રમાણેના ગમતા હોય તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો આ શબ્દો પણ મારા પપ્પાના જ હતા. તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની. તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, ફોલો, શેર અરે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મને સપોર્ટ કરજો. તો આજનો વિડીયો હું અહીં એકદમ મસ્ત રીતે સમાપ્ત કરું છું, કારણ કે નોકરીનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો નવો જ વિડીયો લઈને હું આવીશ તમારી સમક્ષ. તો મિત્રો જય માતાજી, બાય.